સુરતમાં મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 4 ટુ વ્હીલરને અડફેટમાં લીધા હતા, જેમાં મામા ભાણેજનું મોત નીપજ્યું હતું અને 4ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર છે, તેમાં એક તો સગર્ભા છે. આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલકોને અડફેટમાં લીધા હતા. એક બાઇક પર યુવક અને એક બાળક પસાર થઈ રહ્યા હતા, તેને પણ ગંભીર રીતે અડફેટમાં લીધા હતા. ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત નીપજ્યા હતા, જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતમાં બચી જનાર અજય મિયાણીએ જણાવ્યું કે અમારી એક બહેન ગામડેથી આવી હતી, એટલે અમે બધા ત્યાં બેસવા ગયા હતા. પરમ દિવસે કામ હોવાથી ગામડે જવાનું હતું, એટલે અમે બધા બેઠા હતા અને અચાનક 100 કિલોમીટરની ઝડપે કાર આવી અને બધાને ઉડાડ્યા હતા. અકસ્માત જોવાની હિંમત ન હતી, પણ ભાનમાં પણ ન હતો, પરંતુ એક પગમાં, છાતી અને એક હાથમાં મને ઈજા થઈ છે. ફ્રેક્ચર થયું હોય તેમ લાગી રહ્યું છે. મારા પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે. આમ સુરતના મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે આવી રહેલ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 જેટલા બાઇક ચાલકને અડફેટમાં લીધા હતા, જેમાં 2ના મોત નીપજ્યા છે. એક બાઇક પર સવાર યુવક અને બાળકનું અડફેટમાં આવતા મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઉત્તરાયણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરાઈ છે અને પોલીસે અકસ્માતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.